માળિયાહાટીના પોલીસ દ્વારા સંવાદથી સુરક્ષા ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો। માળિયાહાટીના પોલીસ દ્વારા પટેલ સમાજ હોલમાં પ્રશ્નોની ચર્ચા, પ્રશ્નોનું નિરાકરણ, લોકજાગૃતિ, લોક સહયોગ, સંવાદથી સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો। આ તકે ગિરનાર હાઈસ્કૂલ સહિત અન્ય ખાનગી અને સરકારી શાળાના ઉપસ્થિત વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, માંગરોળ નાયબ પોલીસ વડા શ્રી કોડિયાતર, માળિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુમરા, રેન્જ ફોરેસ્ટ અધિકારી શ્રી મકવાણા, બ્રહ્માકુમારી મીતાબેન, યોગ શિક્ષક ચેતનાબેન ગજેરા, ગિરનાર હાઈસ્કૂલના આચાર્ય શ્રી અશોક સિંધે, ઠાકરસિંહભાઈ ચાવિયા, દેવજીભાઈ પટેલ, ચેમ્બર પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, ક્ષત્રિય આગેવાન હમીરસિંહ સિસોદિયા સહિત વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી એ નાગરિકો દ્વારા કરવામાં આવેલ પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપેલ, તેમજ યુવાનો ડ્રગ્સ જેવા દૂષણથી દૂર રહે તેમજ સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે નાગરિકોને માહિતગાર કરેલ હતા। બ્યુરો રિપોર્ટ ગુર્જર ભાસ્કર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। અહીંયા સંવાદની સુરક્ષા કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં માળિયા તાલુકાના સામાજિક અગ્રણીશ્રીઓ, વેપારી એસોસિએશનના સૌ હોદ્દેદારશ્રીઓ, શૈક્ષણિક સંસ્થા, અન્ય સામાજિક સંસ્થાઓ અને માળિયા તાલુકાના રાજકીય પદાધિકારીશ્રીઓ સાથે સાથે માળિયા તાલુકાના સરપંચશ્રીઓ અને અન્ય આગેવાનો અહીંયા હાજર રહી બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન સાથેના બનતા બનાવ, ડ્રગ્સ વિરુદ્ધે ઝુંબેશ, સાયબર ફ્રોડ અને સાથે સાથે જે દીકરીઓ જે રીતે જતી રહી છે તો સામાજિક કેટલાક પ્રશ્નો વિશેની ચર્ચા પણ થઈ, લોકો દ્વારા પ્રશ્નોની રજૂઆત પણ થઈ અને સાંભળવામાં આવી અને એ પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય, પોલીસની કાર્યપદ્ધતિ વધારે લોકોને સાથે રાખીને એમાં સારો સુધાર લાવી શકાય એ માટેના પ્રયાસના ભાગરૂપે આજે આ લોકસંવાદ કાર્યક્રમ રાખવામાં આવે છે।